નમસ્કાર, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત એર કોમ્પ્રેશનના ભાગો અને તેની કાર્ય પદ્ધતિ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ। સૌપ્રથમ એર કોમ્પ્રેસર શું છે તે વિશે માહિતી મેળવીએ। સામાન્ય રીતે વાતાવરણનું દબાણ 15 PSI હોય છે। કોમ્પ્રેસર વાતાવરણના દબાણને 1000 PSI કે તેથી વધુ સુધી વધારી દે છે, જેને સરળતાથી સંગ્રહ કરી શકાય છે। આપણે સામાન્ય રીતે કોમ્પ્રેસરને એર કોમ્પ્રેસર કહીએ છીએ, કારણ કે ફક્ત હવાને જ કોમ્પ્રેસ કરી શકાય છે। લિક્વિડ જેવા કે પાણી અને ઓઇલને કોમ્પ્રેસ કરી શકાતું નથી। કોમ્પ્રેસર એ યાંત્રિક ઉપકરણ છે જે ગેસ અથવા હવાના જથ્થાને ઘટાડીને તેનું દબાણ એટલે કે પ્રેશર વધારે છે। સૌપ્રથમ આપણે જોઈએ કે એર કોમ્પ્રેશનનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે। આપણા ઘરોમાં રહેલ રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ગાડીના એર કન્ડિશનર અને ઇન્ડસ્ટ્રીમાં વ્યાપક પ્રમાણમાં એર કોમ્પ્રેશનનો ઉપયોગ થાય છે। ન્યુમેટિક સિસ્ટમમાં પાવર ટ્રાન્સમિટ કરવા અને નિયંત્રિત કરવા માટે કોમ્પ્રેસર વાયુ તરીકે હવાનો ઉપયોગ થાય છે। આ એવા કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે જ્યાં હાઈ સ્પીડ, ઓછા વજન અને ઓછા બળની ક્રિયાઓ કરવાની હોય છે। તો હવે આપણે એર કોમ્પ્રેશનના ભાગો અને કાર્ય પદ્ધતિ સમજીએ। મોટર મશીનને પાવર અપ કરવા માટે એર કોમ્પ્રેસરને ઇલેક્ટ્રિક મોટરની જરૂર પડે છે। મોટર સામાન્ય રીતે બેલ્ટ અને પુલીને ડ્રાઈવ આપી ક્રેન્કશાફ્ટને પાવર ટ્રાન્સફર કરે છે। ક્રેન્કશાફ્ટ મોટરની રોટેટિંગ મોશનને પિસ્ટનની લિનિયર મોશનમાં રૂપાંતર કરે છે। ઇનલેટ પોર્ટ આ પોર્ટનો ઉપયોગ ઇનપુટ હવાને કોમ્પ્રેસર ઇનલેટ વાલ્વ તરફ ગાઈડ કરવા માટે થાય છે। ઇનલેટ વાલ્વ એસેમ્બલી ઇનલેટ વાલ્વ એસેમ્બલી વાલ્વ પ્લેટ સાથે જોડાયેલ હોય છે। ઇનલેટ વાલ્વ કોમ્પ્રેસરના સિલિન્ડર તરફ હવાના પ્રવાહને નિયંત્રિત કરવા માટે વાલ્વ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે। જ્યારે પિસ્ટન નીચે તરફ જાય છે ત્યારે બહારની હવા સિલિન્ડરમાં દાખલ થાય છે। ઇનલેટ વાલ્વને યોગ્ય સ્થિતિમાં પકડી રાખવા માટે વાલ્વ પ્લેટનો ઉપયોગ થાય છે। ડિસ્ચાર્જ પોર્ટ તે ડિસ્ચાર્જ લાઇન તરફ આવતી હવાને ગાઈડ આપવા માટે કોમ્પ્રેસર સિલિન્ડરની પર આવેલું હોય છે। ડિસ્ચાર્જ વાલ્વ એસેમ્બલી તેમાં ડિસ્ચાર્જ વાલ્વ પ્લેટ અને વાલ્વ સ્પ્રિંગનો સમાવેશ થાય છે। વાલ્વ પ્લેટ ડિસ્ચાર્જ વાલ્વને યોગ્ય સ્થિતિમાં પકડી રાખવાનું કાર્ય કરે છે। જ્યારે પિસ્ટન તેની ટોચ પર પહોંચે છે ત્યારે વાલ્વ હાઈ પ્રેશર એરને ડિસ્ચાર્જ કરવાનું કાર્ય કરે છે। કુલિંગ ફિન્સ એ સિલિન્ડરની આજુબાજુ વીંટાળેલા હોય છે। જ્યારે એર કોમ્પ્રેસ થાય છે ત્યારે તેનું ટેમ્પરેચર વધે છે અને પિસ્ટનની અપડાઉન મોશનને કારણે ઘર્ષણ થવાથી પિસ્ટન અને સિલિન્ડરનું ટેમ્પરેચર પણ વધે છે। કુલિંગ ફિન્સ સિલિન્ડર બોડીની ગરમીને સિલિન્ડરથી દૂર કરી સિલિન્ડરને ઠંડુ રાખે છે। એર ફિલ્ટર તો એર ફિલ્ટર એ એર કોમ્પ્રેશનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે। તે કોમ્પ્રેસરના સિલિન્ડરની અંદર પ્રવેશતી ગંદકી, ધૂળ વગેરેને રોકવામાં મદદ કરે છે। ફિલ્ટરને કોમ્પ્રેસરના સક્શન લાઇનના છેડા ઉપર લગાડવામાં આવે છે। કોમ્પ્રેસર ફેનને ક્રેન્કશાફ્ટના એક છેડા સાથે જોડાણ કરવામાં આવે છે। તે કોમ્પ્રેસરનું ઓવરહીટિંગ થતું અટકાવવા જરૂરી માત્રામાં ઠંડી હવા પૂરી પાડે છે। ટેન્ક આ એર કોમ્પ્રેસરનો એક ભાગ છે જેમાં હવાને સંગ્રહ કરવામાં આવે છે। ડ્રેન વાલ્વનો મુખ્ય હેતુ તેના નામ મુજબ ઓઇલ, ગંદકી, ભેજ
અને બીજો કચરો કે જે ટેન્કમાં રહેલ હોય તેને બહાર કરવાનો છે. જો ટેન્કને ડ્રેન કરવામાં ન આવે તો ભેજ અને ઓઇલના કારણે ટેન્કમાં કાટ જામી જવાની સંભાવના રહે છે. ચેક વાલ્વ અથવા તો નોન રિટર્ન વાલ્વ. એર રિસીવર ટેન્ક અને કોમ્પ્રેસર હેડની વચ્ચે બાયપાસ લાઇનમાં વન વે ચેક વાલ્વ બેસાડવામાં આવે છે. તે પ્રેશરવાળી હવાને રિસીવર ટેન્કમાં પ્રવેશવા દે છે. વાલ્વ ફક્ત એક જ દિશામાં ખુલે છે, તેથી તેને નોન રિટર્ન વાલ્વ પણ કહે છે. પ્રેશર સ્વિચ. ટેન્કમાં પ્રેશર જ્યારે ફેક્ટરી સેટ મર્યાદા સુધી પહોંચે છે ત્યારે પ્રેશર સ્વિચ આપમેળે મોટર બંધ કરે છે. એકવાર પ્રેશર લેવલ પૂર્વ સેટ કરેલ લેવલ પરથી ડ્રોપ થઈ જાય છે પછી સ્વિચ મોટરને શરૂ કરે છે. ત્યારબાદ કોમ્પ્રેસર હવાના પમ્પિંગને ફરી શરૂ કરે છે. તેને ઇમરજન્સી સ્વિચ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ટેન્કમાં કેટલું પ્રેશર રહે છે તેનું નિયમન કરે છે. પ્રેશર ગેજ. આ ગેજ એર કોમ્પ્રેશનની ટેન્કમાં રહેલ કોમ્પ્રેસ હવાનું પ્રેશર માપે છે. સેફ્ટી વાલ્વ. સેફ્ટી વાલ્વને એર રિસીવિંગ ટેન્ક અથવા તો એર આઉટલેટ પાઇપ ઉપર બેસાડવામાં આવે છે. તે એર રિસીવર ટેન્કની ક્ષમતાની યોગ્યતાની બહાર પ્રેશર પહોંચે ત્યારે ઉદ્ભવતા જોખમને અટકાવવાનું કાર્ય કરે છે. રેગ્યુલેટર. સામાન્ય રીતે ઉચ્ચ દબાણયુક્ત હવાના પ્રવાહને નિયંત્રિત કરવા માટે એર રેગ્યુલેટરને ડિસ્ચાર્જ ટ્યુબમાં બેસાડવામાં આવે છે. આમ આજે આપણે એર કોમ્પ્રેશનના ભાગો અને તેની કાર્ય પદ્ધતિ પ્રેક્ટિકલ વિશે તાલીમસર માર્ગદર્શન મેળવ્યું. તો આજનું સેશન હું અહીં પૂર્ણ કરું છું. આભાર.